વેલકમ બેક। ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તપાસની આગ હવે આઈએએસ આઈપીએસ અધિકારીઓ સુધી પહોંચી ગઈ છે। અગ્નિકાંડમાં 3 આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સામે ગુનો દાખલ થવાની શક્યતા છે। સરકારને લીલી ઝંડી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો નોંધાશે। એસઆઈટીની ટીમે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ પણ કરી શકે છે। ત્યારે કોંગ્રેસે તપાસનું નાટક આરોપ સાથે આવતીકાલે આપ્યું છે અને રાજકોટ બંધનું એલાન આપ્યું છે। કોંગ્રેસે આપેલા બંધની જાહેરાત બાદ મોટી કાર્યવાહી થઈ શકે। તો ટીઆરપી ગેમ ઝોન કાંડમાં તપાસની આગ હવે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ સુધી પણ પહોંચી ગઈ છે। અગ્નિકાંડમાં 3 આઈએએસ અને 1 આઈપીએસ અધિકારીઓ સામે ગુનો દાખલ થવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે સરકારની લીલી ઝંડી મળ્યા બાદ ઉચ્ચ અધિકારીઓ સામે ગુનો નોંધાશે। એસઆઈટીની ટીમે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓની પૂછપરછ કરી ચૂકી છે અને કોંગ્રેસે તપાસનું નાટકના આક્ષેપ સાથે આવતીકાલે આપ્યું છે રાજકોટ બંધનું એલાન। કોંગ્રેસે આપેલા બંધની જાહેરાત બાદ આ મોટી કાર્યવાહી થવાની વધારે શક્યતાઓ રહેલી છે।